ચોમાસું માથે છે, ખેતરો તૈયાર કરવાના છે અને તૈયાર પાક ઘરમાં લાવવાની ઉતાવળ પણ છે. પરંતુ જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના જગતનો તાત લાચાર બનીને ઉભો છે, કારણ કે ડીઝલની અછત છે. તો મગ, અડદ અને કેસર કેરીનો પાક તૈયાર છે, પણ વાહનોને થ્રેસર ચલાવવા માટે ડીઝલ જ નથી. તો વહેલી સવારથી ખેડૂતો પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લગાવીને ઉભા છે, પણ તેઓ પાછા નિરાશા રહીને ફરે છે. શું છે સમગ્ર મામલો, જોઈએ વિશેષ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ડીઝલની અછત વચ્ચે હવે ખેડૂત માટે સૌથી મોટી ચિંતાનો વિષય બની ગઈ છે. તો એક તરફ ચોમાસું નજીક આવી રહ્યું છે અને ખેડૂતો ખેતીની તૈયારીમાં વ્યસ્ત બન્યા છે, ત્યારે બીજી તરફ ડીઝલના અભાવે ખેતીના તમામ કામો ખોરવાઈ રહ્યા છે. તો પાક તૈયાર હોવા છતાં મશીનો અને વાહનોને પૂરતું ડીઝલ ન મળતા ખેડૂતોને પાક બગડી જવાની ભીતિ સેવાઈ રહી છે. તો માંગરોળ તાલુકામાં મગ, અડદ સહિત પાકની કાપણીનો સમય ચાલી રહ્યો છે અને ખેડૂતો પાક કાઢવા માટે ટ્રેક્ટર, થ્રેસર અને કૃષિ મશીનોનો ઉપયોગ કરે છે, પરંતુ ડીઝલ ન મળતા જગતનો તાત ધક્કે ચડ્યો છે. તો અનેક ગામોમાં ખેડૂતો વહેલી સવારથી જ પેટ્રોલ પંપો પર ડીઝલ માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. તો કેટલાક વિસ્તારોમાં તો મર્યાદિત માત્રામાં જ ડીઝલ આપવામાં આવી રહ્યું હોવાનું ખેડૂતોએ કહ્યું છે. તો આ સાથે જ ખેડૂતોએ કહ્યું કે અમે દિવસભર પંપ પર રાહ જોઈએ છીએ, છતાં પૂરતું ડીઝલ મળતું નથી અને પાક તૈયાર છે પણ મશીન ચલાવી શકતા નથી. જો આવું જ રહેશે તો ભારે નુકસાન થશે અને ખેડૂતો ફરી એકવાર પાયમાલ થશે. તો બાગાયતી ખેતી કરતા ખેડૂતોની પણ મુશ્કેલી વધી ગઈ છે, કારણ કે માંગરોળ પંથકમાં કેરી અને નાળિયેરનો પાક તૈયાર થઈ ગયો છે, પરંતુ ડીઝલ ન મળતા માલ બજારો સુધી પહોંચાડવો મુશ્કેલ બન્યો છે. તો બાગાયતી ખેતી કરતા વધુ એક ખેડૂતે કહ્યું કે કેરી તૈયાર છે, પરંતુ ટ્રાન્સપોર્ટ માટે વાહનોમાં ડીઝલ જ નથી. તો સમયસર માલ બજારમાં નહીં પહોંચે તો આખો પાક બગડી જશે. તો ખેડૂતો સરકાર સામે પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે અને ખેડૂતો કહે છે કે એક તરફ સામાન્ય લોકોને બચતના સંદેશ આપવામાં આવે છે, જ્યારે બીજી તરફ મોટા કાર્યક્રમોમાં હજારો લીટર ઈંધણ વપરાતું રહે છે. તો હાલ સમગ્ર માંગરોળ પંથકમાં જાય તો કાં જાય તેવી સ્થિતિ સર્જાઈ છે અને ખેતીના કામો અટવાઈ પડ્યા છે. તો પાક તૈયાર છે, પણ ચોમાસું નજીક આવતા જ ડીઝલની અછતને લઈને ખેડૂતોની ચિંતા દિવસે ને દિવસે વધી રહી છે. આ સાથે જ નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. મારું નામ છે ધ્રુવ ખેર, હું માનખેત્રાનો વતની છું. અમારે ઘણા માંગરોળ તાલુકામાં ઘણા દિવસોથી પેટ્રોલ ડીઝલની શોર્ટેજ છે. એના લીધે અમારે જે આ પાક છે એ આખો ફેલ જાય છે. વાઢી લીધો છે તોય પણ ફેલ જાય છે કે એક સકેડીમાં 1 કલાકમાં 3 લીટર જેવું ડીઝલ ઉપાડે છે. અટાણી કોઈ સકેડીવાળા આવતા નથી, કહો કે ડીઝલ છે નહીં, એના કારણોસર. અને અન્ય પણ અમારે જો નારિયેળીનું પણ ઘણું વાવેતર છે, તો નારિયેળી પણ કોઈ નારિયેળ પણ પાડવા નથી આવતું, કે બોલેરામાં ડીઝલ નથી એના કારણોસર. એટલે ઘણા પ્રોબ્લેમ છે ડીઝલ અને એના કારણોસર. અને કેરીના જે બગીચા છે તો એમાં કેરી પર કોઈ લેવા નથી આવતું, કે ટ્રાન્સપોર્ટમાં પ્રોબ્લેમ થાય છે. એટલે બોલેરામાં અને ટ્રકમાં અને ડીઝલ મળતું નથી, એટલે એના કારણોસર ઘણા પ્રોબ્લેમ થાય છે. અને સકેડીમાં ડીઝલ નથી મળતું એટલે અમારો પાક પૂરેપૂરો ફેલ જાય છે. અને ડીઝલ કેટલા દિવસોથી ખેડૂત લાઇનમાં ઊભે છે, 1000 રૂપિયાનું ડીઝલ આપે છે. 1000 રૂપિયાના ડીઝલ હાટું રાતના આખી રાત 1000 રૂપિયાના ડીઝલ હાટું જાગે છે ખેડૂતો, અને સવારના 1000 રૂપિયાનું ડીઝલ નાખે છે તો બપોર સુધી પણ હાલતું નથી. તો એના માટે અમે સરકારશ્રીને રજૂઆત કરવા માગીએ છીએ કે વહેલી તકે ડીઝલની અને માંગરોળ તાલુકામાં વહેલી તકે ડીઝલની જરૂરિયાત પૂરી પાડે. ખેતરાનો ખેડૂત છે, મારું નામ કરશનભાઈ કરમઠા. અને આપણો સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર અત્યારે ઉનાળુ મોસમનું કાપણી અને એનું હાર્વેસ્ટિંગ કરી અને એને ખેતરોમાંથી સાફ કરીને ઘર તરફ લઈ જવા માટે આજે આપણા આ વિસ્તારમાં ડીઝલની સખ્ત જરૂર હતી. આ તમામ વાહનો ટ્રેક્ટરો અને થ્રેસરો બધી ડીઝલથી ચાલતા વાહનો છે. અને સરકારની આ જે અત્યારે ડીઝલની સ્થિતિ તૈયાર સામે આવી છે, જે ડીઝલ શોર્ટેજ ઊભું કર્યું છે, તો સરકારને અપીલ છે કે સરકારે આ ડીઝલનું પોતાનો પ્રાઇવેટ જથ્થો કે કોઈ પણ સ્ટોક હોય એમાંથી પણ ખેડૂતોને વારે આવવું જોઈએ. નહીંતર આ પાક છે ને વરસાદ પડવાથી બગડી જાય. ચોમાસું નજીક આવી ગયું છે, ખેતરનું સુધારવાના છે અને ખેતીનું કામ કરવા માટે ડીઝલ સૌથી મોટી જરૂરિયાત છે. તો આ તમામ વિસ્તારની અંદર ખેડૂતોને મોટી મુશ્કેલી પડી રહી છે. નારિયેળી છે, આંબા છે, તમામ પાક આવી ગયો છે હાથમાં, અને એને ઉતારી અને માર્કેટ સુધી લઈ જવા માટે ડીઝલના જ વાહનો હાલે છે. અત્યારે ખેતર સુધારવું, મોસમને હાર્વેસ્ટિંગ કરવી અને બાકીનું આ જે ટ્રાન્સપોર્ટ અને માર્કેટ સુધી લઈ જવા માટે ડીઝલ વાહનોની ખાસ જરૂરિયાત છે. અને અત્યારે જો ડીઝલનો શોર્ટેજ ઊભો થાય તો આ માલ અહીં ને અહીં બગડી જાય અને ખેડૂતોની કફડી પરિસ્થિતિ થાય છે. એક તો કમોસમી વરસાદોથી ચોમાસું
મોસમ શિયાળુ મોસમ ઉપર પણ માર પડ્યો છે અને ઉપર જા છેલ્લે આખરમાં ઉનાળુ મોસમ હાથમાં આવી અને આ જો સ્થિતિ તૈયાર થાય તો મોટી મુશ્કેલી સર્જાય એમ છે. તો સરકારને ખરેખર આમાં ધ્યાન દેવું જોઈએ અને કે આ ડીઝલની જે સરકાર આવા નિવેદનો કરે છે કે ભાઈ વાહનોને ઓછો ઉપયોગ કરો ને આ ટ્રાન્સપોર્ટ ને જે મોટા વાહનોની જરૂરિયાત હોય ત્યાં લઈ જાઓ, તો તમે તાઇફા કરવા માટે મોટા વાહનો શા માટે લઈ જાઓ? જ્યાં 2500 200 દોડાવો છો, એટલા વાહનો દોડાવો છે. સરકારની પબ્લિસિટી કરવાની ક્યાં જરૂર છે? જે જરૂરિયાતી વસ્તુ છે એને ઉપર તમે બંધ કરાવો છો અને તમારી વાવા કરવા માટે ખોટી નકલી પ્રસિદ્ધિ કરવા માટે જો આ કરો છો તો તમે દેશ વિરોધી કામ કરી રહ્યા છો. મારી આ એક નિવેદન છે કે આવું ન કરવું જોઈએ લોકશાહીની અંદર. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.